ब्रेक के बाद रुक करेंगे गुजरात बुलेटिन की ओर, जिसमें बात होगी अरवली की, जहां साथंबा नगर में रामनवमी के मौके पर भव्य शोभा यात्रा निकाली गई। साथ ही बात होगी दाहोद की, जहां आवारा पशुओं की समस्या को लेकर कांग्रेसियों का प्रदर्शन जारी है। ऐसी तमाम खबरों पर आइए विस्तार से करते हैं चर्चा। अरवली के साथंबा नगर में रामनवमी के अवसर पर भव्य शोभा यात्रा निकाली गई। ये शोभा यात्रा नीलकंठ महादेव से प्रारंभ होकर साथंबा नगर की प्रमुख सड़कों से होते हुए पुनः मंदिर लौटकर समाप्त हुई। रास्ते भर युवा और बच्चे भगवा झंडों के साथ भक्ति भाव में लीन रहे, जिससे नगर में उत्सव का माहौल छा गया। रामनवमी महोत्सव समिति साठंबा द्वारा सतत 8મા વર્ષે ભવ્ય રામનવમીનું આજે આયોજન કરવામાં આવ્યું હતું। નીલકંઠ મહાદેવથી જે શોભાયાત્રા નીકળી તેમાં ગામના 1000થી વધુ અને આસપાસના લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા। ખૂબ જ રંગેચંગે આ રામનવમી મહોત્સવ ઉજવવામાં આવ્યો। સાઠંબા તાલુકો બન્યો તે પછી પ્રથમ વખત આ રામનવમી મહોત્સવ હતો, તેમાં ઉત્સાહભેર સર્વે રામ ભક્તોએ ભાગ લીધો અને રામ નામના નારા સાથે સમગ્ર સાઠંબાનો માહોલ ગુંજી ઉઠ્યો હતો। સમગ્ર ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર રામ મહોત્સવ સમિતિ તરફથી સર્વે ભક્તોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે। અને રાત્રે 8 વાગે બસ સ્ટેશન પાસે હનુમાનજી મંદિર ખાતે રામધૂન, હનુમાન ચાલીસા પાઠ અને ભવ્ય રાસ ગરબાનું પણ આયોજન કરેલ છે। તો સર્વે ભક્તોને તેમાં પણ પધારવા આમંત્રણ છે અને ભવ્ય આતશબાજી સાથે આ ઉત્સવનું સમાપન કરવામાં આવશે। જય શ્રી રામ। अरवली से सीनू संवाददाता जगदीश सोलंकी की रिपोर्ट। दाहोद जिले में आवारा पशुओं की समस्या को लेकर कांग्रेस का विरोध प्रदर्शन आज 16वें दिन भी जारी रहा। कांग्रेसियों ने एक बार फिर प्रांत और मुख्य अधिकारी को आवेदन पत्र प्रस्तुत किया। कांग्रेस ने प्रशासन को 3 दिन का अल्टीमेटम दिया है कि 3 दिनों के भीतर आवारा पशुओं को पकड़कर पिंजरों में डाला जाए। कांग्रेस जिलाध्यक्ष ने चेतावनी दी कि मांग पूरी नहीं होने पर भोजन और पानी का सेवन नहीं करेंगे। कांग्रेस अध्यक्ष ने कलेक्टर कार्यालय में शरीर पर पेट्रोल डालकर आत्महत्या करने की भी बात कही। प्रशासन ने आश्वासन दिया है कि जल्द ही आवारा पशुओं को गौशाला में रखा जाएगा। શહેર કોંગ્રેસ સમિતિ અને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ છેલ્લા 16 દિવસથી ધરણા ઉપર બેઠી છે, ખાલી ને ખાલી જનતાના સુખાકારી માટે, જનતાની એના માટે। કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી રખડતા ઢોરનો ત્રાસ, રખડતા કૂતરાનો ત્રાસ દિવસમાં દિવસે દાહોદમાં વધતો જઈ રહ્યો છે। દાહોદમાં આત્મહત્યા થઈ રહ્યા છે, લોકોના અકસ્માતો થઈ રહ્યા છે, હાથ પગ તૂટી રહ્યા છે, કેટલાય જીવલેણ હુમલા થાય છે રખડતા ઢોરના કારણે, આખલાઓના યુદ્ધના કારણે। એટલે આજે અમે પ્રાંત અધિકારી સાહેબને આવેદન આપ્યું હતું અને અમારી એટલી જ માંગ છે કે ટૂંક સમયમાં આનો નિકાલ કરવામાં આવે, નહીતર અમે આમરણ ઉપવાસ પર જઈશું અને આત્મદાહ પણ કરીશું। અનિલ પરમાર, ઉપપ્રમુખ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ। દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જૂની નગરપાલિકા ચોક ખાતે અમે આજે 16મો દિવસ છે। દાહોદના લોકોને ઢોર અને ગધેડા અને કૂતરાથી જે ત્રાસ છે એ ત્રાસને દૂર કરવા માટે અમે નગરપાલિકાને ગોશાળા બનાવવા અને કૂતરાઓને ખાસ શ્વાન સેન્ટર બનાવી અને દાહોદની જનતાને એમના ત્રાસથી મુક્ત કરવા માટે આજે પ્રાંત સાહેબને માંગણી કરી હતી અને જો આ માંગણી અમારી સ્વીકાર નહીં થાય તો અમે અમરનાથ ઉપવાસ પર ઉતરીશું અને જરૂર પડે તો આંદોलन કરીશું। आसिफ सैयद, प्रमुख दाहोद शहर कांग्रेस समिति। दाहोद से सीनू संवाददाता अभय सिंह संगोड़ की रिपोर्ट। गुजरात बुलेटिन में फिलहाल के लिए इतना ही। देश दुनिया की बाकी खबरों को जानने के लिए आप देखते रहिए सी न्यूज़ भारत।